લેજે ને બાઇક લઈ લેજે સાહેબ ખબર લાવો સાહેબ ફોન કરી દે આવતો તો મમ્મી સાહેબ જવાબ સાહેબ પોલીસ સ્ટેશનમાં આવીને લઈ જજે બાઇક કીધું ના ઓય અમે આવા બાઇક લઈને ફરીએ તું એવા પૈસા લઈને ફરી સાહેબ આ તો કોઈ પૈસા નહીં કોઈ નહીં લાવ્યો હું તાર બાઇક ચોરીનું છે અમારે રિપોર્ટ આવી અમારે પોલીસ સ્ટેશનમાં બાઇક આવીને લઈ જશે પોલીસ સ્ટેશનમાં બરોબર હા મેળ આવશે તો તને જેલમાં લઈ જવામાં આવશે સાહેબ આવું ખબર પડતી નહીં આ બાઈક હારું ચોરેલું બાઈક હતું મને હારું આ પેલા મને આવું મને બાઈક ભરાયું કોઈ ખબર ના પડ્યો અને ના મારું બાઈક ખેંચાઈ ગયું છે આ પોલીસ વાળા લઈ જાય છે તેમ કોઈ મગજ ઉકળતું ને ના શું કરવું કોઈ ખબર જ પડતી નહીં મને તો પહેલી તો ફોન કરો હા મને બાઈક લેવડાય છે ને જ પેલો ફોન કરવો છે કોને ઉડી પડ્યો છે કોને જ ગયો છું કોને ખરા ટાઈમે હું તો વીડીમાં મેળ દઉં બાવા ઘર લઈ જતો તો સારું પેલા દેવલામ ફોન કરવાથી હલો ચલો હતા દેવા ક્યારે હતો એક કોમ પડ્યું હતું આપણે આપણે ઘૂક મારાથી જવું હતું દર્શન કરવા એ ટ્રાફિક હોય એ કણ તો એ મને ફાવતું નહીં તે આવશો મારા અંગાથી હારું છે જલ્દી આવજો પા એ હા રેડો એ આવા હોતો નહીં અંબાજી દેવલા એલા તો આવતા નાતા પહેલે તો 2-3 આલી જ આવી પછી આગળ વાતો જ કરવી પડશે મારે એ કેટલો રહ્યો એ જ કરો હાલ કે આવું છું કોમ પટાઈ નહીં મારો શું થયું તને ખબર છે મને ખબર તમારું થયું છે મારું બાઈક જતું રહ્યું છે તમારું બાઈક જતું રહ્યું હું કરું તમને નતું કીધું યાર મારો કોઈ જો ને મને ચોપડી આવી દે મારા બાઈક જ જો બીજું કોઈ નહીં તમારે ચોપડી મેં તમને એદાર શું કીધું શોરૂમમાં આપણે 2 બાઈક લઈને હેડ્યા એદાર મેં તમને નતું કીધું કે ચોપડી કાલ આવશે કે પમદાર તમે લઈ જજો તો તમારે ફોન કરવો પડે ને ચોપડી માટે તારે ખબર ના પડે પણ લેવડાવીએ આપણે અધર રહી હું ખબર પડે તો તમારે મને ફોન કરવો પડે તમે જોન તો લઈને એમને બાઈક લઈને લાવી દો મારે કોઈ જોવા નહીં જો દેલા મારો બાઈક જ જો એટલે મારું બાઈક જ જો બીજું કોઈ ના જો તો હું કરું કે બાઈક કોણ લઈ ગયું તમારું એ લઈ જાય શોરૂમ વાળા પોલીસ વાળા શોરૂમ વાળા ના લઈ જાય યાર તમે પૈસા નહીં ભર્યા પૂરા ભર્યા જ તો પછી એટલે પોલીસ વાળા લઈ ગયા શોરૂમ વાળા નહીં લઈ ગયા હા બરોબર પેલા કોમ કઈ ના શું લાગે વિશાલભાઈ બરોબર જબરજસ્ત કોમ કરે હાકા ડોહાતે તો જબ્બર ફસવાને લે મારે કોઈ જોવા ને પોલીસ વાળા મારું બાઈક લઈ જાય તું મને ગમે તે કર ચોપડી લાય મારું બાઈક મને જુઓ એટલે જુઓ પણ હું શું કરવામાં કે મેં તમને ઓનલાઈન હું છૂટો મેં 8,000 મેં નુકસાન નહીં ખાધું લે તમારા બાઈકમાં મેં હા ખાધું તો પછી પણ એક કોંગલ મેં 8,000 મારા ઘરના જોડાય યાર એમાં મારી વાત તો પર હા તું ફોન કર પેલા બાઈક વાળા શોરૂમ વાળા ફોન કર ત્યાં એમ કરો તો શોરૂમે જઈએ આપણે શોરૂમ નહીં જાઉં મારે કોઈ ઘેર બોલાય મારા ઘેર બોલાય કશો વાતને બોકા પાછો ના ના હું તો નહીં મારો લાય હમણાં હું કશો કયો કોઈ નહીં મારા બાઈક જોડે જુઓ જલ્દી ફોન કર તું હા તો બોકા પાયા કેમ બે હો હું તમને જતો રહ્યો હોય હા રે ઓ પા વધારે બોલો ચોપડું ના ભાઈ હલો અલ્યા કાળભાઈ ઓ આપણો પેલું પલ્સર બાઈક નતું હલાયું હો જીવા નીકળ આવો ને યાર ઓય અને ડખો પડે કે મારા બાઈક કી ખેંચીને લઈ જાય પોલીસ વાળા તે કે શોરૂમ વાળાને હોય કેમ બોલાવો ઓય ના યાર હોય ઘેર આવવું પડશે તમારે એક કોમ પડી મેલો થાય છે કોમ આજનો તાળી કહી દે તો તમારે મજૂર કરશે આજે ઇમરજન્સી યાર આવવું પડશે તમારો હોય કણ સારું હો હાર આવો કીધું આવે હે ઓય આવશે ને હું આજ બોલા તમારે શોરૂમે કીધું તો તમે એકણ ના પાડો ઈ ના જાઉં હું એડિન ના જાઉં હું એટલે અમે શોરૂમ વાળા લે દે કે મારા લે દે હું તો અલાઈન છૂટો તમને બાઈક મારો કોઈ જોવા નહીં એક વસ્તુ કે મેં તમને બાઈક અલાય મેં 8,000 નુકસાન નહીં ખાધું હોય તે તારા પૈસા તો નતા આલે મેં તો કાણ આલ્યા પૂરા મને કેટલા આલ્યા તમે 80,000 આલ્યા ઉપરના 8,000 તો મેં મારા ઘરના કાઢ્યા એમાં મને તો 2,000 તમે કહેતા હતા કે બાઈક અલાય હું તમે 2,000 વાપરવા મને તો એ આલ્યા નહીં કેટલા લે એ તો હું મારા ગીધામાં રાખો તો તે તમે કઈ તરત ગાડી ના દો તો ગીધામાં રાખતો હતો વાત કરો હતે મજા નહીં આવે ડ્રાઈવર અરે બેઓ ભાઈ ઉદ્યો એ આવો કાઢો બેઓ બેજો
અલે યાર આ ડોબાનું બાઈક ખેંચી છે એને મને ગરમી કરે છે શું બાઈક આપણે તમે પેલું પલ્સર નતું લાયો તે કે મંગ કે માં પોલીસ વાળા બાઈક લઈ ગયા તે કે ચોપડી હાલ ના હાલ દે હાલ તો મારી વાતો પર મારી ચોપડી હાલ ના લાય પેલી મારી ચોપડી લાય. મારી વાતો ભલો મારી વાતો ભલો હા. હું તમારું કીધું તું બાઈક લાય બાઈક ની ચોપડી બોપડી કોઈ હા નહીં. આપણે આ ડોબાની વાત નથી કરી કરી હતી જ ને તમે હા, તો એ કોણે ડોબાને કીધું ખબર ના છે? પડી જો યાર ઈવન આપણે આ તો કેટલી ચોપડી હાલવાનું જ ના પાડું પેલી તો તે તો પણ તમને અમે ક્યું નતું કીધું એ દાડે પણ તમારે હોભળવું પડે કે તો મારે કોઈ તમે જોવા નહીં. હોભળો, તમે હુરા તણે થઈને મારો ગોળો કરી હા. આ હેડ્યા લઈને આ ગોળો. પૈસા નતા આલે તો એમ મારે નહીં. પૈસા મેં મારા ઘરના આલ્યા તા તમને નહીં ખબર મારી વાત પોપડો તમે બે હા મારે કોઈ જો નહીં મારે બાઈક જો એટલે જુઓ મારી તું વાત મારી સાંભળો. ચોપડી ખાસ બેહો, બખાડો કરે કે. બકાવ નહીં યાર કંટાળો આવો બાઈક વગર તું મેં બાઈક આલ્યું તમને એટલે દેદાડો કીધું તું તું બાઈક ની ચોપડી નહીં બરાબર હા ચોખ્ખું કીધું તું ને તમે હોભળી તો પણ તમે આવ્યો એને હુરા તને તો ઉપડી આ ગોળો લઈને બેજા આવા કરી આ હેડ્યા એ તો યોન હેડું તો કમ પડે યાર મો કરું બસ તાણ વાત તમારી વાત સાચી પણ આપણે તો આ ચોખ્ખું કહી દીધું તું કે બાઈક ની ચોપડી નહીં બરાબર તમે લઈને ફરો તમારી રીતના ફરી જજો જવાબદારી મારી કોઈ અરે પણ નહીં. હું તો ચોકડી પર જતો ખાલી એ ચોકડી પર તો ના જવાય એ તો એવી ખબર પાડવી તો તમને ચોકડી પર જવાતું છે કે તારું ચોકડ ઘરમાં ફરવાનું મારે એ તો તમારે જોવાનું પછી અમે એવું કરીએ અમારે અમને મેં નતું કીધું તમને મારે કોઈ જોવા નહીં દેવા હારું મારી વાત હોભળો મમ. મારો બાઈક જો એટલે બાઈક જ જો આ વાત હોભળો પેલા મારી તમારે બાઈક જોવો ને, જુઓ 40,000 રૂપિયા થાય બાઈક એ 40,000 મેં તને હાલ નગર જેન જગ્યાએ સાયકલ ના લાવું કે અમે હેડતા થઈએ બે જણા ના આપણે બાઈક જ લેવાનું આ તો ખાલી મજાક કહેવાય છે. મારી વાત હોભળો 40,000 રૂપિયા થાય તમારે બાઈક લેવું હોય તો એ પોલીસ વાળામાં ફોન કરું આપણી ઓળખાણ છે ભાઈ તમારે ઓળખાણ કરી અમે તો બધા ઓળખાણ રાખશે અમે હું તમારે જેવા છીએ તે ઓળખાણ ના રાખશે કયો એ તો અમે ઉંમર લાયક છીએ એટલે કશો વાંધો નહીં તે હું ફોન કરો 40,000 રૂપિયા થાય ચોખ્ખું કહું પહેલા થોડા કંકો રાખો એક 20,000 એક રૂપિયો ઓછો નહીં થાય તમે એમ કહો ને કે ઓમ ના કરે તો ઉપરથી 5,000 રૂપિયા વચ્ચે ના આવું ના કરાય 40,000 રૂપિયામાં એક રૂપિયો ઓછો નહીં થાય તમારે લેવો જ કયો પોતની આશા હોય તો 41,000 થાય એમાં 41 અરે બોલે ના ભાવ વધી જોઈએ ના હોય તો એક તમારે કીધું ખરું મેં તમારે બાઈક લેવું હોય તો ના રહે ચોપડી હું તમને બાઈક લઈ આલો 41,000 રૂપિયા થાય એમાં બરોબર 1,000 રૂપિયા વધી ગયા હાલો લાંબુ ઓ લાવવાનું છે તાણ પેલા પૈસા લેતા તમારે પર મને વિશ્વાસ નહીં આવતો યાર હા, આમાં રેડો, પેલી હું વખત આલે તે 80,000 મને આલે ને 8,000 તો મારે નુકસાન પાડ્યું યાર હોય ને એવું બાજુ તાણ તો પછી હું શું કરું તાણ ના યાર તમે અહીંયા આવા થોડી માણસો પકડી અરે, લાવો મને નથી ખબર પણ આ આવો ડોહો હુરાતાણું થઈ ગયું મારે ઘોડો જ લાવો તો પછી ઘોડો લઈ આલું યાર ભાવ એ જ કરું તાણ હું તમારે મારા જોડે સાધન લેવું હોય ને હા. એક આવો ઘરાક લાવવાનો નહીં કશો વાંધો નહીં તો અમે ચોખ્ખું નહીં કહું. આવે. હા રેડો તાણ તમારે બરાબર, જવું હોય હું તો જોય તો મને હેરાન નહીં કરવાનું તમારે સાધન લેવું હોય નહીં જવાનું કશો વાંધો, કશો હા, લેડો વાંધો. આવજો, આવજો. હા લાય પૈસા લાવ પેલા પૈસા તો લાવો પેલા બાઈક હોય તો બાઈક તો આઈ જા તમે પૈસા લાવો ખાલી હું હાલ ફોન કરી દઉં નેટ કઈ ભેગા કર્યા તા તમારે ને. પણ વિશ્વાસ મને આવતા હોય લાવો કે હવે તને નહીં કરવું આપણને તમારે. 41,000 ગણી લેજો બા હાલ ગણ લઉં નોટો ચોટી જાય મોય તો ચોરા બેંક મેં પડેલા એટલે ઓય, બેંકમાં મેલી રાખ્યા તા મારા 8,000 નતા આલે દાડ મારે જરૂર પડી ઓવે. એટલે હાલવાના તમારે એટલે લાયા તું હોય તો મને ખબર પડી જાય એમ બરોબર થઈ ગયા થઈ જાય ને હા એકતા દે હું ફોન કરી દઉં બાઈક તો ચલો હાલ જોવો કમળા હાલ તો હું કાલતા નહીં લેવું તાર મારે અત્યારે હાલ દો છે કશો વાંધો નહીં તો હું પેલા વિશાલભાઈ માં ફોન કરો હા. આપણા ભાઈ બની તે રે હાલી જાય બરોબર હા જલ્દી કરજો બા હા હા કેટલી વાર છે હવે બરાબર, હું ફોન કરી દઉં હા જલ્દી કરો તાણ મને કોમ થઈ ગયું છે ડોહાઈ મને 8,000 નતા આલે પણ 40,000 માં ડોહાન તો ચોટાડ્યો છે હા હલો હા બોલો અલે આ વિશાલભાઈ આપણે પેલું કોમ થઈ ગયું એવું છે ઓવા તે હું કહું તમે ના હોય તો એરી બાઈક લેતા હો એરી બાઈક લેતા હો હા લેતા આવજો બરોબર 10,000 રૂપિયા હું તમને આલે હલો હા લોકેશન મેકલા તમે કશો તો હું લોકેશન મોકલી દઉં 10,000 રૂપિયા હું તમને આલે બરોબર હા તો ફટાફટ હું લોકેશન નાખું ને તો એના પર આવી જજો તમે લોકેશન પર એ હા લોકેશન ઉપર અને કેટલી વાર થાવ આમ આવો અડધા કલાકમાં અડધો કલાક નહીં યાર 10-15 મિનિટમાં કોક કરીને આવજો ફટાફટ આ 10-15 મિનિટમાં આવેલો એ હા રેડો આવો કશો તો નહીં કોમ થઈ ગયો વિશાલભાઈ આવે છે આ કાઢો કેટલી વાર છે હવે તો ફોન કરે આવે અડધો કલાક કે આવે પણ મુકે 10-15 મિનિટમાં આવી જાઓ હાલ બેહો તાણ હો બેહો ના હું તાબા મેલું ના મારે તો તમારો ચાય પીવો નહીં એમાં કોફી મેલું કોફી કોફી કે કોફો મારા નહીં પીવો તમારો
બાપ છેલ્લે તો પોણી તો પીવો. પાણી ભરતા આવો, પાણી પીવું જો. હા પોણી પડતા ઓ, પાણી પીતા આવો. નાના ડોહાન જેવો ભરાય મને 8,000 નતા આલ્યા રૂપિયા 40,000 માં ગાલ દીધો ડોહાન. કેવી મજા આવી છે મહાખા. જો પોણી પીવો. લા પાણી પીવું. તમે તો ચાય હું પીવા યાર, તમે તો આયા મને તો સીધી 2 વળગાડી દીધી. અરે યાર હું તો ગુસ્સામાં 2-3-4 દાડી ભરી રહ્યો ગયો. હું કર તમને મેં તાર વાત નથી કરી કે બાઈક પેલી એ કરશે યાર. પણ તમે હુરા તણા થઈને લઈને હેડ્યા હતા બાઈક. પણ મને શું ખબર આવું થયો ગયો. હું તો બા ચોકડી પર જ ગયો તું. તે તો પોલીસ વાળા પકડીને લઈ ગયા સીધો. તાણ યાર હું મને 2 દંડા મેલ્યા હતા. આ તો કે ઈકણ શું વાત છે? તાણ પેઢીઓના તે વાજી તો વાગી તો હોય પણ કોને કેવું. બરોબર હો મેલ્યા. કાને હું તમને મેલ્યા. ખબર પડે. હવે ચીલે 10-15 મિનિટ તો થઈ. હવે તાણે આવશે તાણ બાઈક એ હવે. તો આયદા બાઈક વાળો તો હાલ જ આયદા. હા હેડો. હમણાં આવતો જશે કીધું આ બાદ તૈયારી જશે 10-15 મિનિટ તો થઈ જાય. હા 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 આવી તો આય આવે. આપણો ગોળો આવી ગયો. બોલ્યા કુત્તા મારો છો. હા ભાઈ વાહ આપણો ગોળો આવ્યો. લાગે. પેલા તો ગોળા ઉપર હા ડોહો તો પૈસા ઉલાળા લે. અટકાના બા પૈસા એ તમારા નહીં. આ તો અમારી મજૂરી ના તો લે ઉલાડે તા. એ તો સ્વાગત કરવું પડે મારે. આવી ગયું તમારું બાઈક આવ્યો. હો તો ને તમે જવા ગયો અડો. અમારા ઘર જ મટી રહી. આવી ગયું બાઈક એટલે કે જતા રહો ભાઈ. એ તો તાર નવા જ નહીં તાણ. ભાઈ આટલે જ પેલી એ તો. હું જ તાર ઘરો અને હમણાં મેં ફોન કરી ના કીધું હોત તો. હાડે પૈસા ભર્યા છે. કે, "આ મારું બાઈક નતું આવ્યું નતું હવે બધા તંબુ નાટક કરશો ને હવે એડો કરો બરાબર. અને પેલી ચોપડી આલજો બા. ચોપડી લ્યો. અમે ચોપડી માટે મને ફોન ના કરતા. તમારે જવું હોય તો જતા રહેજો શોરૂમે. હા. બાકી ચોપડી માટે મને ફોન ના કરતા અમે. આ તમને કહી દઉં. હા, અને બરાબર. મારું બાઈક ખેંચાઈ જાય ને તોય મને ફોન ના કરતા કે મારું બાઈક ખેંચાઈ ગયું. જો જરૂર પડશે ને જરૂર તો અમે ફોન નહીં કરીશું. પણ અમે પડશે જ નહીં જરૂર. હા, હેડો. હા, એ કીધું ને. હેડો. હેડો, હેડો. હેડો. વાહ ભાઈ વાહ. હું કોઈ આપણો ઘોડો આવી ગયો બ્લેક કલરનો. વધો નહીં આ મજા રાખી અમે લગાવે. કેટલા દાડી ઓટો માર્યો નહીં. ઓટો મારવા દે કેણ કહું. હા બસ પટી ગયો. આટલો જ ખાલી રાઉન્ડ મારવાનો તો વધુ ને હવે ખાવાનું તો બહુ ઉતરશે. હવે ઘરમાં જવા દેવો. બંકો બંકો